હેલો ગાઈસ, જય માતાજી, જય મોગલ। આજે આપણે બનાવી રહ્યા છીએ સૂજીના ચીલા। તમે જોઈ શકો છો એક મોટા બાઉલમાં મેં દહીં લીધું છે, એમાં સૂજી નાખી છે અને થોડું પાણી મિક્સ કરીને બેટર તૈયાર કર્યું છે। આ બેટરને આપણે કલાક દોઢ કલાક પહેલા બનાવીને મૂકી દેવાનું છે અને તમે એમાં જો મિક્સ એકદમ પ્રોપર કરવાનું અને બને એટલું થોડું લૂઝ રાખવાનું, જેનાથી આપણા ચીલા પ્રોપર ઉતરે। અને એમાં મેં નાખી છે દૂધી, ડુંગળી, કેપ્સિકમ, લીલા મરચા અને કોથમીર। તમને અગર કંઈ પણ બીજું બી ગમતું હોય, જેમ કે મકાઈ છે, બધા મિક્સ કેપ્સિકમ છે, રેડ યલો, તો તમે કઈ બી આમાં ટોપિંગ્સ તમારા ઈચ્છા મુજબથી તમે નાખી શકો છો। મેં મારું બેટર રેડી થઈ ગયું છે, જે મેં કલાક દોઢ કલાક પહેલા મૂકી દીધું હતું બનાવીને। એમાં હવે હું આ બધા ટોપિંગ્સ મિક્સ કરી દઈશ। તમે જોઈ શકો છો દૂધી નાખી છે, કેપ્સિકમ છે, તીખાસ પ્રમાણે મેં થોડા તીખા, મને થોડા વધારે તીખા જોઈએ છે ચીલા, તો મેં લીલા મરચા થોડા વધારે નાખ્યા છે। તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો। કોથમીર છે, ડુંગળી છે, તમે જોઈ શકો છો હું બધું હવે ચીલાનું બેટર રેડી છે, બધું મિક્સ કરી દઉં છું। સ્વાદ અનુસાર નમક પણ મેં નાખ્યું છે। તમને જેટલું જોઈએ એટલું તમે મીઠું નાખી શકો છો। એમાં મેં બ્લેક પેપર અને ચાટ મસાલો પણ મને ગમે છે, મારા ટેસ્ટને મને ગમે છે તો મેં નાખ્યો છે, એ પ્રમાણે તમે જોઈ શકો છો। તમને નાખવો હોય તો તમે નાખી શકો છો, પણ તમને નથી નાખવો તો ઇટ્સ ઓકે। અને આ મારું બેટર તૈયાર છે અને પછી પાછું એને એકદમ મિક્સ કરી દેવાનું પ્રોપર। મારું બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી દીધું છે। મને થોડું જાડું લાગતું હતું તો મેં થોડું પાણી નાખીને ઓર મિક્સ કર્યું છે। હવે એક પેનમાં મેં થોડું ઓઇલ લીધું છે, જેનાથી બેટર આપણું ચીપકે નહીં, એના માટે તમે જોઈ શકો છો બધું અંદર નાખ્યું અને બેટર થોડું લઈને અંદર સ્પ્રેડ કરી દીધું છે। અને મારી રીતે મેં નાની સાઈઝમાં ચીલો બનાવ્યો છે। જો તમને બી કોઈ બી સાઈઝમાં બનાવવો હોય, મોટો નાનો, તો તમે તમારી રીતે કંઈ પણ આમાં કરી શકો છો। આ મારી શોર્ટ અને સિમ્પલ રેસીપી છે, ઇઝી ટુ કુક। તમે તરત વિચાર્યું, બનાવ્યું અને રેડી કરી દીધું, આમાં બહુ વાર લાગતી નથી। તમે જોઈ શકો છો મારો ચીલો તૈયાર છે। અત્યારે એને મેં આખો ફેરવી દીધો છે અને ચીલા સાથે મેં સર્વ કર્યું છે દહીં। તમને ગ્રીન ચટણી જોતી હોય તો તમે એની સાથે બી ખાઈ શકો છો। તમારે રાયતું બનાવવું હોય તો એ પણ કરી શકો છો, બટ મને સાદા દહીં સાથે ભાવે છે, તો હું પ્લેન દહીં લઉં છું અને મારો ચીલો તૈયાર છે। તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ સ્મોલ ચીલા રેડી છે। થેન્ક યુ, જય માતાજી।